Namaste, students. Good morning, everybody. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi. Warmly welcomes all of you. Let's start today's session. Your class is Become Semester 3. Subject is Cost Accounting, Department Commerce. We are continuing Unit 1, Unit Costing. It's our day 21. Syllabus copy, જો બાકી હોય તમારી પાસે ન હોય તો પ્રોફોર્મા કોસ્ટ શીટ બાકી હોય તો સ્ક્રીન ને પોઝ કરીને તમે નોટ ડાઉન કરી લેજો. આજે આપણે સમ નંબર 6 લેશું, પેજ નંબર 106. રકમ રીડ કરી લઉં છું. The profit and loss account of Anurag Engineering Company Limited for the year ending on 31st March 2019 is set out below. અત્યારે જે મેં સમ લીધો છે, આમ જુઓ ને તો ફોર્મેટ કે એમાં કઈ ચેન્જીસ નથી, પણ રકમ અલગ રીતે આપેલી છે. અહીંયા તમને P&L અકાઉન્ટ ફોર્મેટ આપેલું છે તમારું, અને એની અંદર તમને અલગ અલગ પ્રકારના એક્સપેન્સીસ આપેલા છે. હવે આમાં ઓલરેડી આપણે સ્ટાર્ટિંગમાં પહેલો સમ આપણે એવો કર્યો હતો કે અલગ અલગ પ્રકારના હેડિંગમાં સપોઝ ફેક્ટરી હોય, ફેક્ટરી ઓવરહેડ, તો એમાં ફેક્ટરીને લગતા એક્સપેન્સીસ આવે. એમ અહીંયા P&L અકાઉન્ટ આપ્યું છે, એના ઉપરથી આપણે કોસ્ટ શીટ બનાવવાની છે. તો સ્ટાર્ટ કરીએ આપણે આજનું સેશન. પર્ટિક્યુલર આપી છે, એમાં ઓપનિંગ સ્ટોક આપ્યો છે, ફિનિશ સ્ટોક. ઓપનિંગ સ્ટોકમાં ફિનિશ ગુડ્સ નો આપ્યો છે 1200 નંગ યુનિટ. સેલ્સ આપ્યું છે 15000 યુનિટ. ક્લોઝિંગ સ્ટોક આપ્યું છે ફિનિશ સ્ટોક નું 2200 યુનિટ. હવે અહીંયા નોર્મલી આપણે કોસ્ટ શીટ ની શરૂઆત જ કરવી હોય તો એના માટે આપણી પાસે શું હોવું જરૂરી છે, તો યુનિટ્સ. પ્રોડક્શન ના યુનિટ હશે તો જ તમે નંબર ઓફ પર યુનિટ તમે કોઈ પણ કોસ્ટિંગ કાઢી શકશો. તો સૌથી પહેલા વર્કિંગ નોટથી શરૂઆત કરીએ. યર 2019 પ્રોડક્શન, તો એની ફોર્મ્યુલા છે સેલ્સ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પ્રોડક્શન માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો અહીંયા આપણી પાસે સેલ્સ 15000 યુનિટ આપ્યું છે, ઓપનિંગ સ્ટોક 1200 યુનિટ, પ્રોડક્શન શોધવું છે આપણે, અને ક્લોઝિંગ સ્ટોક 2200. તો અહીંયા સાઈડ ચેન્જ કરીએ તો જે પ્લસ છે એ માઇનસ થશે, માઇનસ છે એ પ્લસ થઈ જશે. સો આપણને પ્રોડક્શન મળશે 16000 યુનિટ્સ. સાથે બીજી એક વર્કિંગ નોટ કરી નાખી જે આગળ આપણને યુઝ થવાની છે, યર 2019 ના હેડિંગમાં આવશે. આનું એક્સપ્લેનેશન પછી હું તમને કરાવીશ. તમને લાસ્ટ એડજસ્ટમેન્ટ આપેલો છે, સેમ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન સેલિંગ પ્રાઇસ ઇઝ ટુ બી મેન્ટેન. એ તમારે મેન્ટેન કરવાના કીધા છે. તો જ્યારે આપણે પ્રોફોર્મા શીટ બનાવશું, પ્રોફોર્મા નહીં સોરી એસ્ટિમેટેડ શીટ બનાવશું, તો એસ્ટિમેટેડ શીટ માટે તમારે આ વર્ષ 2019 ની જે પ્રોફિટનો રેટ છે સેમ તમારે કન્ટિન્યુ કરવાનો છે. તો એના માટે 2019 નો રેટ ઓફ પ્રોફિટ ફાઇન્ડ કરશું. એમાં એની ટોટલ કોસ્ટ તમારે પર યુનિટ 132 આવશે આપણે જ્યારે શીટ કમ્પ્લીટ કરી ત્યારે, અને પ્રોફિટ એનો 44 આવી જશે. તો 100 એ કેટલા, આ રીતે કરતા આપણને 33.33% આપણને મળે છે. હવે સ્ટાર્ટ કરીએ. આટલું નોટ ડાઉન કરવાનું બાકી હોય તો પેલા નોટ ડાઉન કરી લેજો. અનુરાગ લિમિટેડ સૌથી પહેલા આપણે આવશે ડાયરેક્ટ મટીરિયલ. તો અહીંયા આપણે રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ આપેલું છે 9,60,000 P&L અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. તો એ 9,60,000 આપણે ડાયરેક્ટ મટીરિયલમાં લખી નાખીએ અમાઉન્ટ, એના ડિવાઇડ બાય 16,000 કરશું એટલે આપણને 60 રૂપિયા પર યુનિટ મળી જશે. સેકન્ડ ડિટેલ આવે છે ડાયરેક્ટ વેજીસ, જે અહીંયા આપણને આપેલા છે 4,80,000. એના ડિવાઇડ બાય 16,000 કરશું એટલે આપણને મળશે પર યુનિટ 30 રૂપીસ. ટોટલ કરીએ એટલે પ્રાઇમ કોસ્ટ મળે છે 14,40,000. ટોટલ પર યુનિટ 90 રૂપીસ મળે છે. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ તમને ડાયરેક્ટ આપી દીધા છે એટલે આપણે
મેન્યુફેક્ચરિંગ અથવા ફેક્ટરી બે સેમ જ ગણાય. તો ફેક્ટરી ઓવરહેડનું હેડિંગ આપ્યું નથી મેં, તમે આપી શકો છો. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ તમને આપ્યા છે 3,20,000, સોરી, એમાં ડિવાઈડ બાય 16,000 કરશું એટલે પર યુનિટ આપણને 20 રૂપીસ મળે છે. ફેક્ટરી અથવા વર્ક કોસ્ટ કેટલી આવશે તો કે 14,40,000 માં 3,20,000 એડ કરીએ એટલે 17,60,000 મળે છે. 90 પ્લસ 20 કરીએ એટલે 110 આપણને ફેક્ટરી કોસ્ટ મળશે. ઓફિસ ઓવરહેડમાં તમને નીચે P&L માં સેકન્ડ પાર્ટ જે આપ્યું છે એમાં ઓફિસ રેન્ટ, સેલેરી, અધર એડમિનિસ્ટ્રેટિવ ચાર્જીસ આ ત્રણ આપણે અહીંયા મૂકવાના રહેશે, કારણ કે આ ત્રણ એક્સપેન્સીસ છે એ ઓફિસના રિલેટેડ કહેવાય. તો 40,000, 90 અને 30 આપણે એમ મૂકી દીધા જે P&L માં આપ્યા છે. એ દરેકના ડિવાઈડ બાય તમે 16,000 કરશો એટલે બધાનું પર યુનિટ આપણને મળી જશે. એક્ઝામમાં તમે આની વર્કિંગ નોટ અલગથી કરીને બધાનો ટોટલ વર્કિંગ નોટમાં દેખાડો અને અહીંયા ખાલી ઓફિસ ઓવરહેડ તરીકે દેખાડો તો પણ ચાલે, પણ અલગથી વર્કિંગ નોટ કરવાને બદલે મેં પ્રિફર કર્યું છે કે જે ડિટેલ્સ તમને આપી છે એઝ ઇટ ઇઝ આપણે શીટમાં મૂકીએ, જેથી કરીને કોઈ જ કન્ફ્યુઝન ઊભું ન થાય. ઓકે, નેક્સ્ટ લઈએ, ટોટલ કરશું એટલે આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન અથવા ઓફિસ કોસ્ટ મળે છે. 17,60,000 માં 40,000, 90,000 અને 30,000 એડ કરીએ એટલે આપણને 19,20,000 મળે છે. સેમ વે પર યુનિટ આપણે જોઈએ તો 19,20,000 ડિવાઈડ બાય 16,000 કરીએ તો પર યુનિટ 120 મળી જશે. અધરવાઇઝ આની અંદર આ ત્રણનો એડ કરશું તો પણ સેમ જ મળવાનું છે. હવે નેક્સ્ટ આવે છે ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. અહીંયા તમને અમાઉન્ટ આપી દીધી છે 1,44,000 અને માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ 2,64,000 જે તમને P&L અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપેલું છે. જ્યારે પણ સ્ટોકની વાત આવે ત્યારે પર યુનિટની ડિટેલ મૂકવાની હોય નહીં. કોસ્ટ ઓફ પ્રોડક્શન ગુડ્સ સોલ્ડ છે એ આપણને 18 લાખ મળે છે. ડિવાઈડ બાય 16,000 કરશું એટલે આપણને 120 રૂપીસ મળશે. સેલિંગ ઓવરહેડ તમને ટેક્સ બુકમાં આપેલા છે 1,80,000, પર યુનિટ ₹12 મળે છે. ટોટલ કોસ્ટ આપણને 19,80,000 19,80,000 મળી ડિવાઈડ બાય 16,000. ઓકે, હવે આપણે કરવાનું છે કઈ રીતે જુઓ, અહીંયા 18 લાખ આવ્યા છે ને ડિવાઈડ બાય તમારે 16,000 નહીં કરવાના. આપણું રૂલ શું કહે છે કે તમારે જે ક્લોઝિંગ સ્ટોક છે એને ડિવાઈડ યુનિટ્સ હવે તમારી પાસે કેટલા રહે છે તો સેલ્સ આપણે કેટલું કર્યું છે 15,000 યુનિટ. તો હવે અહીંયાથી બ્રેકેટમાં લખી નાખજો ખાસ, અહીંયા ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સમાં તમારે લખવાના રહેશે 1,200 યુનિટ, અહીંયા 2,200 યુનિટ. કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં અહીંયા તમારે લખવાના છે 15,000 યુનિટ. 18 લાખ ડિવાઈડ બાય 16 નહીં કરીએ, મેં પહેલા કીધું બાય મિસ્ટેક, 18 લાખ ડિવાઈડ બાય 15,000 કરવાના, અહીંયા બ્રેકેટમાં 15,000 મૂકી દેવાના એટલે 18 લાખ ડિવાઈડ બાય 15,000 કરશો એટલે 120 મળશે. ઇનફેક્ટ હવે પછી દરેકમાં તમારે જે કાંઈ પણ અમાઉન્ટ આવે અહીંયા એમાં ડિવાઈડ બાય 15,000 15,000 જ કરવાના. ટોટલ કોસ્ટ આપણને 19,80,000 મળી છે, એના ડિવાઈડ બાય 15,000 કરીએ એટલે 132 રૂપીસ પર યુનિટ મળશે. હવે અહીંયા આપણને સેલ્સ આપી દીધું છે, શું આપ્યું છે 26,40,000. તો એ P&L અકાઉન્ટમાં જે સેલ્સની અમાઉન્ટ આપી છે સેમ અમાઉન્ટ લખવાની. અગેન આના ડિવાઈડ બાય કેટલા કરશું આપણે 15,000 એટલે અહીંયા આવશે 176 રૂપીસ પર યુનિટ. હવે આપણને અહીંયા પ્રોફિટ અથવા લોસ ફાઇન્ડ કરવું હોય તો સેલ્સમાંથી કોસ્ટ માઇનસ કરો એટલે પ્રોફિટ અથવા લોસ મળે છે 6,60,000 પર યુનિટ 44 રૂપીસ આપણને મળે છે. આ જે છે આના ઉપરથી 132 એ 44 તો 100 એ કેટલા, આમ કરીને આપણે રેટ ઓફ પ્રોફિટ ફાઇન્ડ કર્યો. તો આટલું તમે પહેલા નોટ ડાઉન કરી લો, પછી આપણે એસ્ટિમેટેડનું કર્યું. સોરી.
આઈ હોપ લખાઈ ગયું હશે. કદાચ બાકી હોય તો પ્લીઝ વિડીયોને પોઝ કરજો, પછી નોટ ડાઉન કરી લેજો. પહેલા એકચ્યુઅલ કરી નાખો ડિટેલ્સ, પછી જ એસ્ટિમેટેડનું આગળ વધજો. હવે ધ્યાનથી જુઓ, એડજસ્ટમેન્ટમાં આવી જાઓ. The company will produce and sell 24,000 units during the 2019-20. The estimate for the changes is in a various item are as follow. હવે આપણે 2020 નું એસ્ટિમેટ લગાવવાનું છે, 19-20 નું. એમાં પ્રોડક્શન તમને 24,000 યુનિટ આપી દીધા, એટલે આપણે એ ઉપર લખી નાખશું. બીજું એડજસ્ટમેન્ટમાં શું કીધું છે? પહેલો એડજસ્ટમેન્ટ જોઈએ કે પ્રાઇસ ઓફ મટીરિયલ વિલ ગો અપ બાય 20%. તો અહીંયા ડાયરેક્ટ મટીરિયલ છે, ખાસ યાદ રાખજો, જે કાંઈ પણ વેરિયેબલ એક્સપેન્સીસ હોય એમાં જે ચેન્જીસ કરવાના હોય એ પર યુનિટમાં કરશું. ડાયરેક્ટ મટીરિયલ આપણે 2019 ની અંદર હતા 60 રૂપીસ, એમાં 20% વધારો કરીએ છીએ, તો 16 ના 20% કરીએ એટલે 12 રૂપીસ થશે, એટલે 70 રૂપીસ 72 રૂપીસ પર યુનિટ આપણને ડાયરેક્ટ મટીરિયલ મળશે. આ જ રીતે ડાયરેક્ટ વેજીસ ની અંદર એને એવું કીધું છે, ઇન એડિશન ટુ ધ પ્રોપોર્શનેટ ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ વર્કર, 24 new worker will have to be engaged and each of them will be paid ₹6,000 per annum as a wages. એટલે અહીંયા નોર્મલી આપણે જે પર યુનિટમાં જે એડિશનલ થવાનું છે તો થશે જ, એટલે કરવાનું શું? તો કે અહીંયા આપણે 30 રૂપીસ ઓલરેડી આપણને 19 માં પર યુનિટ આવેલા છે. પર યુનિટ હંમેશા, અગેન રિપીટ કરું છું, વેરિયેબલની વાત આવે તો હંમેશા પર યુનિટ જોવાનું. તો 30 રૂપીસ પર યુનિટ તમને આપેલા છે, ઇન્ટુ અત્યારના એસ્ટિમેટેડ પ્રોડક્શન કેટલું છે આપણું? 24,000. એટલે આ તો નોર્મલ કન્ડિશનમાં થાત જ, બરાબર? એટલે 30 ઇન્ટુ 24,000 આપણે કાંઈ જ નું કીધું હોત તો પર યુનિટમાં 30 મૂકી દો અને અમાઉન્ટમાં મલ્ટીપ્લાય કરીને મૂકે. પણ એને વધારો કીધો કે આ તો નોર્મલ સિચ્યુએશનમાં થાય જ, પણ એડિશનલ બીજા 24 વર્કરને આપણે એંગેજ કરવા પડ્યા અને 6,000 પર એનમ આપણે દેવાના થાય છે. તો અહીંયા આ એનું એડિશન થયું, વધારો. એટલે 7,20,000, 7,20,000 તો ઓલરેડી થતા જ હતા, વધારાના 1,44,000 તમારે એડિશન આવ્યું, એટલે અહીંયા ડાયરેક્ટ વેજીસ 8,64,000 રૂપીસ આપણે અમાઉન્ટમાં મૂકી દઈશું. ઓકે. ત્યારબાદ થર્ડ એડજસ્ટમેન્ટ, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ વિલ રાઇઝ ઇન પ્રોપોર્શન ટુ ધ કમ્બાઇન્ડ કોસ્ટ ઓફ મટીરિયલ એન્ડ વેજીસ. પહેલી વખત આવું આવ્યું છે, કમ્બાઇન્ડ કોસ્ટનો કોન્સેપ્ટ આવ્યો. તો અહીંયા કમ્બાઇન્ડ કોસ્ટમાં ઇન્ક્રીમેન્ટ એટલે કેવા શું માંગે છે? તો કમ્બાઇન્ડ કોસ્ટ એટલે તમને જ્યારે કે તો ઉપર મટીરિયલ અને વેજીસ આપણને બે આપ્યા છે, એ બેની કમ્બાઇન્ડ કોસ્ટ કીધી. તો 2019માં 60 મટીરિયલના હતા પર યુનિટ, વેજીસના 30 હતા, બેનું ટોટલ કરીએ એટલે કમ્બાઇન્ડ કોસ્ટ 90 મળે છે. ત્યારબાદ આપણને 72 રૂપીસ મટીરિયલના પર યુનિટ હતા, વેજીસ 36 રૂપીસ પર યુનિટ હતા. તો 90 રૂપીસ જે આપણે એસ્ટિમેટ હતું, સોરી એકચ્યુઅલ હતું 2019 નું, એની કમ્પેરિઝનમાં 108 થયા. તો ડિફરન્સ કેટલો આવ્યો? તો ઇન્ક્રીઝ આપણને મળ્યું 108 માંથી 90 માઇનસ કરો એટલે 18 રૂપિયા. તો આ કમ્બાઇન્ડ કોસ્ટનું ઇન્ક્રીમેન્ટ થયું. હવે આના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના. તો 90 ઓરિજિનલ હોય તો ઇન્ક્રીમેન્ટ 18 નું આવ્યું, તો 100 એ કેટલા? એટલે આપણને 20 રૂપીસ આપણને કમ્બાઇન્ડ કોસ્ટનું ઇન્ક્રીમેન્ટ મળે છે. હવે આપણે અહીંયા જુઓ, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ છે આપણને પર યુનિટ આપ્યા છે 20, તો 20 આપ્યા છે એમાં આપણે 20% નું ઇન્ક્રીમેન્ટ કરશું, એટલે 20 પ્લસ 4 એટલે 24 રૂપીસ પર યુનિટ આપણને મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ મળે છે. તો આ રીતે આપણે કમ્બાઇન્ડ કોસ્ટ ફાઇન્ડ કરવાની રહે છે. ઓકે. નેક્સ્ટ લઈ લઈએ. આટલી વર્કિંગ નોટ ડાઉન થઈ જાય પછી તમે આગળ વધજો, ત્યાં સુધી વિડીયોને પોઝ રાખજો. હું આગળ વધું છું. Admin, fourth adjustment,
Admin expenses per unit will be reduced by 20%. એડમિન એક્સપેન્સ છે 20% ઘટાડવાના છે. તો આપણી પાસે ત્રણ એડમિન એક્સપેન્સ છે. તો સૌથી પહેલું રેન્ટ લઈએ. તો રેન્ટ પર યુનિટ 2.5 છે, એના 20% લેસ કરો એટલે 0.5 લેસ થશે, એટલે 2 રૂપીસ પર યુનિટ મળી જાય. સેલેરી આપણને 5.63 રૂપીસ હતી, એમાં 20% લેસ કરીએ એટલે અમાઉન્ટ આપણને મળશે 4.5 રૂપીસ પર યુનિટ. સેમ વે અધર એડમિન છે ત્રીજો એડમિન એક્સપેન્સ, એમાં 20% લેસ કરીએ આપણે એટલે આપણને મળે છે 1.504 રૂપીસ પર યુનિટ. તમે 1.5 પણ લઈ શકો છો. લાસ્ટ એના પછી આવે છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ પર યુનિટ વિલ ગો અપ બાય ₹1 પર યુનિટ. તો આમાં આપણને પર યુનિટનો વધારો આપ્યો છે. જૂના 12 રૂપીસ છે, એમાં +1 એડ કરીએ એટલે 13 રૂપીસ પર યુનિટ આપણને સેલિંગ ઓવરહેડ મળશે. પ્રોફિટ હવે લાસ્ટમાં લઈએ. વર્કિંગ નોટ તમે કરી નાખો, કોઈ ઇશ્યુ નથી. ટોટલ કોસ્ટ આપણે આવશે 153 રૂપીસ, એના 13.33% કરીએ એટલે આપણને 51 રૂપિયા પર યુનિટ પ્રોફિટ મળે છે. આમ કરતા આપણે 2020 ની બધી જ વર્કિંગ નોટ કમ્પ્લીટ કરી લીધી. હવે આ બધી જ વસ્તુ આપણે ટેબલમાં એડ કરી દઈશું, કોસ્ટ શીટમાં મૂકી દઈએ. ડાયરેક્ટ મટીરિયલ આપણે ફાઇન્ડ કર્યું છે 72 રૂપીસ, એના મલ્ટીપ્લાય બાય 24,000 આપણે કરશું એટલે અમાઉન્ટ આવશે 17,28,000. સેમ વે ડાયરેક્ટ વેજીસ આપણે ફાઇન્ડ કર્યા પર યુનિટ 36 રૂપીસ. સોરી, ડાયરેક્ટ વેજીસ આપણે ફાઇન્ડ આ રીતે કર્યા હતા 8,64,000 આપણે ફાઇન્ડ કર્યા હતા, એના ડિવાઇડ બાય 24,000 કરશું એટલે 36 રૂપીસ પર યુનિટ આપણને મળી જશે. બંનેનો ટોટલ કરીએ એટલે 25,92,000 થશે, ડિવાઇડ બાય 24,000 એટલે 108 રૂપિયા મળે છે. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપણે પર યુનિટ 24 રૂપીસ ફાઇન્ડ કર્યા, એને મલ્ટીપ્લાય બાય 24,000 આપણે કરશું એટલે 24 મલ્ટીપ્લાય બાય 24,000 એટલે અમાઉન્ટ આપણને મળશે 5,76,000. એને આપણે પ્રાઇમ કોસ્ટમાં એડ કરીએ તો અમાઉન્ટ થશે 31,68,000 પર યુનિટ 132. ઓફિસ રેન્ટ આપણે નવું જે ફાઇન્ડ કર્યું પર યુનિટ 2, એના મલ્ટીપ્લાય બાય 24,000 કરીએ એટલે 48. અહીંયા આપણે 4.50 ફાઇન્ડ કર્યું, એના મલ્ટીપ્લાય બાય 24,000 એટલે 1,08,000 થશે. અને અહીંયા આપણે 1.50 સમથિંગ હતું પણ 1.50 લઈએ તો ચાલે, 1.5 ઇન્ટુ 24,000 એટલે આપણને અમાઉન્ટ મળે છે 36,000. આ ત્રણેય અમાઉન્ટ આપણે એડ કરી દઈએ ફેક્ટરી ઓવરહેડમાં, ફેક્ટરી કોસ્ટમાં સોરી, તો 33,60,000 આપણને મળશે. આના ડિવાઇડ બાય 24,000 કરીએ એટલે ₹140 આપણને મળી જશે. અહીંયા તમને એવું કીધું છે કે ધ કંપની વિલ પ્રોડ્યુસ એન્ડ સેલ 24,000 યુનિટ્સ. તો અહીંયા ક્લોઝિંગ સ્ટોક રહેતો નથી, એટલે અહીંયા ઓપનિંગ કે ક્લોઝિંગમાં કઈ જ ડિટેલ નહીં આવે. આ સેમ અમાઉન્ટ આપણે રિપીટ કરી લેશું. સેલિંગ ઓવરહેડ આપણે ફાઇન્ડ કરી લીધા છે પર યુનિટ 13 રૂપીસ, એને મલ્ટીપ્લાય બાય 24,000 કરીએ એટલે આપણને મળશે 3,12,000. ટોટલ કોસ્ટ આપણને મળી 153 રૂપીસ પર યુનિટ, અને અમાઉન્ટમાં જોઈએ તો 36,72,000. હવે આપણે પ્રોફિટ જે 51 રૂપિયા શોધ્યો હતો વર્કિંગ નોટમાં એ મૂકી દેવાનો, એના મલ્ટીપ્લાય બાય 24,000 કરશું એટલે 12,24,000 આવશે. કોસ્ટ છે અને પ્રોફિટ એડ કરીએ એટલે આપણને સેલ્સ મળી જાય, એટલે 153 રૂપીસમાં 51 એડ કરો એટલે 204 આવશે, અને 36,72,000 ની અંદર 12,24,000 એડ કરીએ એટલે 48,96,000 આપણને મળશે, જે તમારા આન્સર સાથે ટેલી થઈ જાય છે. આમ આપણે એક અલગ પ્રકારનો સમ આજે કર્યો. આઈ હોપ કે તમને સમજાણો હશે. સોરી, તમારે બાકી હોય તો પહેલા વિડીયોને પોઝ કરો, હું 2 સેકન્ડ માટે રાખું છું જેથી કરીને તમે પોઝ આપી શકો અને પછી આગળ જતા આટલું કમ્પ્લીટ થાય એટલે આગળ વધજો.
આઈ હોપ કે તમારે લખાઈ ગયું હશે. બેક ટુ બેક અમે હું ડેઈલી લગભગ મિનિમમ 1 થી 2 લેક્ચર મૂકવાની છું અને આપણો કોર્સ બનેલો ઝડપથી આપણે કમ્પ્લીટ કરશું. આના જેવા સિમિલર સમ ઇફ યુ ઇન્ટરેસ્ટેડ ઇન હોમવર્ક તો સમ નંબર 40 પેજ નંબર 141 સમ નંબર 45 સેમ ટુ સેમ નહીં હોય, થોડું ઘણું ચેન્જીસ હશે, ટ્રાય કરજો. ઓકે, 145 સમ નંબર 14 117. કદાચ આ અગાઉ આપી દીધા હોય તો કોઈ વાંધો નથી, પણ ટૂંકમાં કરજો ટ્રાય. Have a great day. Stay safe, stay at home.